અલ્યા તાર કાકો તાર ઓમ તેડવા જતા શું કર્યું મેચિક નહીં? અરે બા મારે હાવું એવી માથા ભારે મળે છે ને કોઈ કાળે મને એમ જ નથી. હા તું જઈને તાર હાવન સમજાય ને પણ. અરે સમજાવવા જોતો પણ એરી હાવેણો લઈને એવી વાહે પડી ને તે હું ધોતી લેવા ના ઉભો રહ્યો. તને હાહુ પણ માથા ભારે મળે છે હો. આમ વહુ બટા શું કે છે? ઈ તો કે છે દારૂ બંધ કરો તો આવું ને કાજે ના આવું કાલે ના આવું. એટલે તું દારૂ પીએ છે એમ? એટલે કઈ રોજ નથી પીતો કઈ, અઠવાડિયે એક બે વાર પીવું છું. ઈ તો ભલે જેટલી વાર પીતો હોય એટલી વાર, પણ મળે ચક્કર છે ઈ તો મને કે. રોમ રોમ કઢિયા ને. એ આવો હરખાજી રોમ રોમ. બા હું તમને ભલામણ કરવા આવ્યો છું. મને ડેલિકેટ ની ટિકિટ મળી છે ને એટલે તમે ધ્યાન રાખજો હવે પાછું. હવે શું તમે અમારું ધ્યાન રાખ્યું છે તમે તમારું રાખો. હવે આવું ચમ બોલો છો બા? તમારે એક દાડો 10,000 રૂપિયાની જરૂર હતી મેં નતા આલ્યા? હા તે 10% વ્યાજ લીધું તું. અને મારું ખેતર વેચાયું હોય વાળું. અરે બા તમે ટેન્શન ના લો, ખાલી મને જીતવા દો. તમને એવા ખેતર 2 કરી આલો છે તમારા નામે. તો ભેગા ભેગું એક બીજું કામ કરી આલો. આ મકાનમાં નળિયા નથી, નળિયા નખાઈ આલો. અરે એક વાર જીતવા તો દો. આ નળિયા તો શું નાટલા હોનાના કરી આલવા છે. બીજી તકલીફ એમ છે ને કે કોઈના મોબાઈલમાં ટાવર જ નહીં આવતો, કોઈને ફોન કરવો કેવી રીતે કરવાનો? ઓ મરાઈ નાખ્યા. તમે હાલ વચન આલો, પૂરા ચૂંટણી પછી કરજો. અરે બા તમે ટેન્શન ના લો, ખાલી મને એક વાર જીતવા દો, એક વાર. તમારી એક એક સમસ્યા હું દૂર કરી આલીશ. બટી બીજી સમસ્યા દૂર થાય કે ના થાય પણ આ ડોશી વાળી સમસ્યા દૂર કરીએ. અરે હું જીતી જવું એટલે તમારા ડોશીને હું સમજાય તેડી લાવીશ બસ, એની જવાબદારી મારી. ક્યાંથી ધરમખોટના ડેલીએથી તેડી આવીશ? ગુજરી ગયો છે? ગુજરી નથી જી, ટપકી જી છે. અરે 40 વર્ષ પહેલા તો રેડી હતો બચારા, પણ 90 વર્ષ પછી તો જીન જંતર વગાડતી. એટલે તમે મર્ડર હર્ડર તો નથી કર્યું ને? મર્ડર? અલ્યા મર્ડર તો મારું થઈ જોત. તૂટ કુકર નો ઘા કર્યો અને જી લીસ્ટ બોલાવતી. અરે કુકર તમને છોડી કેવી રીતે મરી ગઈ? હેમરેજ થઈ ગયું તું બચારીની. અરે હેમરેજ તો માથામાં વાગે તારે થાય ને. હા તો એને માથાનું હેમરેજ હતું, પગનું નતું. ઘટના શું થઈ હતી ઈ કો મને આખી. ઘટનામાં તો એમ હતું ને મારી ડોશી પોતું કરતી હતી. હવે હું સમજી ગયો. ઈ પોતું કરતા હશે ને પોતું કરતા કરતા પગ લપસ્યો હશે એટલે પડી ગયા હશે. પગ એનો નતો લપસ્યો, પગ મારો લપસ્યો હતો અને એ નોંધામાંથી પડ્યો. તો ડોશીને હેમરેજ કેવી રીતે થયું? પૂરી વાત સાંભળશો તો ખબર પડશે, ને શું ખાહડું ખબર પડશે. જાવા દો આગળ, બીજું શું. હું હેઠો પડ્યો અને દાંત હતા નહીં એટલે તૂટ્યા નહીં, પણ લોહીની પિચકારીઓ પડી અને ડોશીએ મોસો કર્યો અને ગીત વાગ્યું, તું બેવફા હે તું જાન જાય. હવે આમાં તો લવ સોંગ વાગવું પડે, ગમનું ગીત ચમ વાગ્યું? હવે પાડોશીએ વગાડ્યું તું, એને ક્યાં ખબર હતી કઈ લવ સીન ચાલુ છે. હા ઈ વાત સાચી. પછી શું થયું? ડોશીએ મને ઊભો કર્યો અને પોતું મારેલું હતું અહીંયા લોહીની પિચકારીઓ જોઈ અને પછી છૂટું કુકર માર્યું. અરે તમે તો પાહે ઉભા હતા ને, છૂટું ચમ છોડ્યું? હા તો પેલા પાહે ઉભો તો, પણ જેવું કુકર લીધું ને એવો સેટો જાતો રહ્યો. ઇન્ટેલિજન્ટ. પછી શું થયું? એને માર્યું કુકર, હું થઈ ગયો નેસો એટલે ભીસકાણું કુકર ભીતળે. હવે સમજી ગયો. કુકર ભીતળામાંથી પાછું પડ્યું અને ડોશીને વાગ્યું અને ડોશીને હેમરેજ થઈ ગયું. આ પિક્ચરની કહાની નથી, આ રિયલ કહાની છે. કુકર ભીતળે ભસકાણું અને ધૂમ લઈને નીચે પડ્યું. હા પણ હેમરેજ કેવી રીતે થયું એમ કહું છું. કીધું ને ડોશીને માથામાં લાગ્યું તું ને. પણ લાગ્યું તું શું? અલ્યા તને કેવી રીતે કહું, મેં દૂધનો બાયણો છોડ્યો તો. હવે તમે કેમ છોડ્યો? ઈ મન કુકર છોડે, હું દૂધનો બાયણો ના છોડું? હું ના છોડું પણ મારો બાપો છોડે? હા તમારી ઈ વાત સાચી, પણ સમસ્યા તમારી શું છે ઈ તો કહો. સમસ્યા તો ડોશીની છે, કીધું તો ખરી. અરે પણ ડોશી તો ટપકી ગઈ છે ને ભૂડું. હા તો ઈ તો સમસ્યા છે. હું રાતે સૂતો હોય ને તો મને ગળું દબાવે છે અને પાછી ઉઠાડીને કહે છે મને એકલીને નથી ફાવતું એટલે હું તમને લેવા આવી છું. આ તો લોસા વાળો કેસ છે.
બટી ઓલા કંચના પિક્ચર માં તાંત્રિક આવે છે ને એનો મને નંબર લઈ આલ, હું આખા ઘરના વોટ તને આલીશ. અરે થઈ જશે, તમ તમારે ટેન્શન ના લો. આમ તમારે વોટ કેટલા છે? હાલ તો મારું એક વોટ પાકું હો. અને હગવાલાના ઈ તો ડોશીને મર્યા પછી ચા કોઈ બોલે છે મારાથી, એટલે તમારું એક જ વોટ છે એમ ને? આમ તો ડોશીની આત્મા ચારે પૂરા ફરે છે પાછી. તું એને મનાઈ લે તો એક વોટ એનો ને એક વોટ મારું, 2 વોટ પાકા. ચમડા છો માડી? કોણ મારે છે? ડોશી છે. ક્યાંક બસની ટિકિટ મળી ગઈ છે તો આઈ ગઈ છે. એટલે મને ચમ મારે છે? હું તારો વટ છું. વોટ નહીં તૂટી માસી, તમારી ગાય શીખ્યું. બાબુ, હું બીજા લગન કરવાનો છું. અલી પણ હું મજાક કરું છું. અરે આ શું નાટક કરો છો બા? બીજનો ભોંડા લાગે છે માં.